કે એક વખત વિદેશમાં કમાણી કરી લઈએ પછી પાછા ભારત આવીને શાંતિથી રહેશું, પરંતુ કેટલાક નિષ્ણાતોનું કહેવું એમ છે, આપણે ઘણી બધી વખત એવું સાંભળીએ કે ઘણા બધા સ્ટુડન્ટ્સ હોય કે લોકો હોય એ પોતાની કેરિયર બનાવવા માટે, પૈસા કમાવા માટે, સારી લાઈફ જીવવા માટે ભારત છોડીને વિદેશ જતા હોય છે. અને એ વખતે મોટે ભાગે બધા એવું જ કહે કે એક વખત વિદેશમાં કમાણી કરી લઈએ પછી પાછા ભારત આવીને શાંતિથી રહેશું, પરંતુ કેટલાક નિષ્ણાતોનું કહેવું એમ છે કે જે વ્યક્તિઓ એક વખત વિદેશ જાય છે ત્યાં કરોડોની કમાણી કરે છે, કરોડો રૂપિયાની બચત બી કરે છે, પરંતુ એમને ત્યાં એટલું બધું ફાવી જાય છે કે હવે એમને ભારત પાછું નથી આવવું. ઘણા બધા લોકો એવા છે જે હવે ત્યાં જ સ્થાયી થઈ ગયા છે અને ભારત આવવા નથી માંગતા. તો આના વિશે તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ પ્લેટફોર્મ ખબર છે.com. ભલે આપણે અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત થઈ ગયા, પરંતુ આજની તારીખે પણ વિદેશનો જે મોહ છે એ એટલો જ અકબંધ છે. દરેક પરિવારના લોકો એવું ઈચ્છે કે એમનો પુત્ર વિદેશ જઈને ભણે અને વિદેશ જઈને જાય એટલે ત્યાંનો વિદેશનો થપ્પો લાગે એટલે એની આખી વેલ્યુએશન બદલાઈ જાય. છોકરા છોકરીઓના લગ્ન કરવાના હોય તો એમાં પણ એક વેલ્યુએશન મોટી થઈ જાય કે ભાઈ વિદેશ જઈને આવ્યો છે. ભણીને બી આવે તો ત્યાંની યુનિવર્સિટીનો સિક્કો લાગે એટલે એનું આખું વલણ બદલાઈ જાય, એનું આખું વેલ્યુએશન બદલાઈ જાય કે ભાઈ આ તો ત્યાં ભણીને આવ્યો છે. એટલે ઘણા બધા લોકો ત્યાં ભણવા જાય, પછી ત્યાં થોડી કમાણી પણ કરે અને એ કમાણી કર્યા પછી 5, 7, 10 કરોડ રૂપિયા બચત બી કર્યા હોય, પરંતુ પછી ભારત આવવાનું નામ નથી લેતા. તો આ વિશે નિષ્ણાતોનું કહેવું એમ છે કે આ લોકોને ભારત પ્રત્યે નફરત છે એવું નથી હોતું, પરંતુ આ બધા લોકો જ્યાં વિદેશ જઈને કમાણી કરે છે, બચત કરે છે અને ભારત પાછા નથી આવવા માંગતા, એની પાછળનું કારણ એ છે કે ઇન્ડિયાની જે લાઈફસ્ટાઈલ છે એ થોડી મુશ્કેલ છે. જ્યારે વિદેશમાં જીવન એકદમ સરળ છે, ત્યાં આગળ વિદેશનું જે વર્ક કલ્ચર છે એ બહુ જ સારું છે. કેટલાક નિષ્ણાતોનું કહેવું એમ છે કે ત્યાં આગળ એટલે વીકમાં 5 દિવસ કામ કરવાનું અને 2 દિવસ જલસા કરવાના, પણ એ 5 દિવસમાં 100% પ્રોડક્ટિવિટી આપવી પડે અને એકદમ સિન્સિયરિટી, એટલે એક મિનિટની પ્રોડક્ટિવિટી હોય. એટલે પૂરેપૂરું ત્યાં આગળ વર્ક કલ્ચર બહુ જ સારું છે. ત્યાં કાયદાઓ અને નિયમો સ્પષ્ટ છે અને ત્યાં ઓવરટાઈમનો પગાર આપવામાં આવે છે અને ભારતની સરખામણીએ ત્યાં ભ્રષ્ટાચાર ઓછો છે. નિષ્ણાતોનું કહેવું એમ છે કે ભારતની અંદર હજુ વર્ક કલ્ચરનું જે એટીટ્યૂડ છે એમાં ખાસો સુધારો કરવાની જરૂર છે, કારણ કે અહીંયા ઘડી 10 કલાક કામ કરે પરંતુ પ્રોડક્ટિવિટી માંડ કલાકોની હોય અને કલાકો સુધી તો લોકો મોબાઈલ ઉપર કે આટા ફેરામાં જ સમય પસાર કરતા હોય છે. એવું વર્ક કલ્ચર તમને વિદેશમાં જોવા નહીં મળે. બીજું કે ભારતની અંદર પોલ્યુશનનો પ્રોબ્લેમ છે, ટ્રાફિકનો પ્રોબ્લેમ છે, રોજબરોજનું સ્ટ્રેસ છે, એ માણસને થકવી નાખે છે. ત્યાં આગળ વાતચીતમાં પોલાઇટનેસ પણ એટલી બધી છે. અહીંયા આગળ વાતચીતમાં વિનમ્રતા તમને ભાગ્યે જ જોવા મળે એવું નિષ્ણાતોનું કહેવું છે. હવે આમ જોવા જઈએ તો અમે થોડા આંકડાની તપાસ કરી છે, પણ એવા કોઈ પરફેક્ટ આંકડા નથી મળ્યા કે વિદેશ ભણવા ગયા કે વિદેશ ગયા અને પાછા આવ્યા, ઓછા આવ્યા, એના આંકડા નથી મળ્યા. પણ છેલ્લા 5 વર્ષની અંદર લગભગ 9 લાખ ભારતીયો છે એ ભારતીય નાગરિકતા છોડીને વિદેશમાં ગયા છે. 2022માં 2.25 લાખ ભારતીયો ભારત છોડીને વિદેશ ગયા, 2023માં 2.16 લાખ ગયા, 2024માં 2.66 લાખ ભારતીયો ગયા. ઓવરઓલ એક અંદાજ મુજબ અત્યારે વિદેશની અંદર લગભગ 3.75 કરોડ જેટલા ભારતીયો જુદા જુદા દેશોમાં વસે છે. ખાસ કરીને કેનેડા, ઓસ્ટ્રેલિયા, અમેરિકા, UK, આ બધા જે ડેવલપ કન્ટ્રીઝ છે
એમાં ભારતીયો વધારે રહેવાનું પસંદ કરે છે. એક એસબી એનઆરઆઈનો 2024માં એક સર્વે આવેલો હતો. એમાં એવું કહેવામાં આવેલું હતું કે 75% યુએસ બેઝ જે એનઆરઆઈ છે એમણે નક્કી કર્યું છે કે નિવૃત્તિનો જે સમયગાળો છે એ ભારતમાં ગાળવો, મતલબમાં રિટાયરમેન્ટ પછી એવો ભારતમાં આવવા ઈચ્છે છે. પરંતુ અત્યારનું જે યંગ જનરેશન છે એને ભારત નથી આવવું. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. આભાર.